જિલ્લા કોંગ્રેસ દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારજનોને સાંત્વના પાઠવી. નડિયાદ સંતરામ મંદિર સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ પ્રગટાવી 2 મિનિટનું મૌન રાખી મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી. તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નડિયાદના દંપતી મહાદેવ પવાર અને આશા પવારે જીવ ગુમાવ્યો તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. જિલ્લા કોંગ્રેસે પરિવારજનોની સાત્વિક વેદના સાંભળી. આ સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી, કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ તેમજ કાર્યકરો અને હોદ્દેદારોએ સાત્વિક શ્રદ્ધાંજલિ પાઠવી. ગઈકાલે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદની અંદર ક્રેશ થઈ અને તેમાં આપણા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે તેમની આત્માને શાંતિ મળે તેના અનુસંધાનમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને તેમના પરિવારજનો પર આવી પડેલ દુઃખ માંથી તેઓ ઝડપથી જગતજનની માં જગદંબા તેમને આમાંથી બહાર કાઢે તેવી અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બીજું કે ગઈકાલની ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબનું પણ મૃત્યુ થયું છે. તેમના સંબંધો જ્યારે હું ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ લેબરમાં ESI બોર્ડનો સભ્ય છું અને જે તે સમયે તે મારા લેબર મિનિસ્ટર હતા ત્યારે પ્રજાલક્ષી કામ જ્યારે પણ તેમને જોડે લઈ ગયો છું કે સાહેબ આ કામ કરવાનું છે ત્યારે તેઓએ વિના કે ન પક્ષપાત કરીને મારા દરેક કામ કરેલા છે. આજે આ પ્રસંગે તેમની ખૂબ યાદ આવનારી પળો જે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય અને અમે સમસ્ત બધા ભેગા થઈને તેમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જય મહારાજ. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આપ સૌ જાણો છો એમ કે ગઈકાલે જે સમગ્ર વિશ્વને હચમચનાવી નાખનારી એવી દુર્ઘટના ઘટી છે. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટનામાં લગભગ 241 જેટલા પ્રવાસીઓ લગભગ મૃત્યુ પામ્યા છે અને સાથે સાથે એ પ્લેન જે રીતે ક્રેશ થયું અને આજુબાજુના વિસ્તારોમાં જઈને જે હોસ્ટેલના ડોક્ટરની હોસ્ટેલ હતી ત્યાં પણ પ્લેન અથડાયું છે એટલે ત્યાં પણ ઘણી બધી કેલામિટી થઈ છે. ત્યાંથી કોઈ સારી અત્યારે સંખ્યા જો તો 265 ઉપર આજે મૃત્યુ પામ્યા છે. ત્યારે ખરેખર કોંગ્રેસ દ્વારા અમે એક નાનકડો એમને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ એટલા માટે રાખીએ છીએ કે આ એક દુર્ઘટના એવી જબરદસ્ત છે કે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાને પણ હચમચાવી નાખનાર એવી દુર્ઘટના છે. ત્યારે એમાં અમે સૌ જેટલા બી દુર્ઘટનામાં જેટલા મૃત્યુ પામ્યા છે તમામ પરિવારજનોને એમને શક્તિ મળે અને આ જે દુર્ઘટના બની છે એમાંથી જલ્દી બહાર ઉભરે અને એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે ખરે તાત્કાલિક કારણ કે આ જીવન ભૂલાય એવી નથી. સમગ્ર વિશ્વને હચમચાવી નાખે એવી આ દુર્ઘટના છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક નાનો કાર્યક્રમ રાખાયો છે. અમે સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો ભેગા થઈ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અત્યાર સુધી જે થયું છે એમાં પણ હજુ પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ મૃત્યુનો આંક ના વધે અને એમના પરિવારજનો અને જે અત્યારે જે ઘાયલો છે એમને પણ જલ્દી એમની સારવાર તરત થઈ જાય અને પુનઃ તે લોકો સ્વસ્થતા પ્રાપ્ત કરે એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે. અને અત્યારે જે સંતરામ મંદિરના સાનિધ્યમાં જેની આ પવિત્ર પટાંગણમાં જે ઉભા છે મહારાજશ્રીને પણ પ્રાર્થના કરી કે આપ પણ અમને એવા આશીર્વાદ આપો અને એમને પણ એવા આશીર્વાદ આપો કે લોકો ફરી પણ પોતાનું જે પુનઃજીવન શરૂઆત કરે અને આ જે ઘટના ઘટી છે જે આખી જીવનભર યાદ રહે છે એ ઘટનામાંથી અમને પણ એ મુક્તિ આપો અને અમે સૌ પ્રાર્થના કરીએ અને ભવિષ્યમાં પણ આવી ક્યારેય દુર્ઘટના થાય એવી કુદરત અમે પ્રાર્થના કરીએ છીએ. ત્યારે અમે આ તમામ જે મૃતક પરિવારો છે એમના તમામ પરિવારો સાથે અમે સૌ સાથે છીએ. અમે એમની સાથે જઈને એમને માનસિક અને જે રીતે અમે એમને માનસિક ટેકો કરવા માંગીએ છીએ કે અમે તમારી પ્રાર્થનામાં તમારા દુઃખ દર્દમાં અમે બધા સાથે છીએ. ત્યારે વધુ નહીં કહેતા અમે ફરી પ્રાર્થના કરીએ છીએ કે સૌ પરિવારજનોને ફરી આ શોકાંજલિ જે છે શોકાતુર જે બધા પરિવારો બન્યા છે એમને પણ ખૂબ પ્રભુ પરમાત્મા એમને શક્તિ આપે અને ભવિષ્યમાં પણ આ શક્તિ એમની બરકરાર રહે અને આ ઘટનામાંથી જલ્દી બહાર આવી પુનઃસ્થાપના અને એમના ઘાયલોને ફરી પુનઃ શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરું છું. જય મહારાજ. અને આપે જે વાત કરી બિલકુલ સાચી વાત છે. એક સરળ સ્વભાવના આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, માજી મુખ્યમંત્રી
મને એવું થાય છે કે રૂપાણી જેવા આજે આમાં હતા એ પણ ખરેખર એક દિલના સરળ મુખ્યમંત્રી આપણા માટે હતા કે અત્યારે કોઈ ભાજપ કોંગ્રેસ એવું છે એની પણ એક માનવતાની દ્રષ્ટિએ અમે એવું કરીએ કે અમે પણ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના પરિવારજનોને પણ અમારે કોંગ્રેસ તરફથી અમે શોકાંજલિ એમને અર્પણ કરીએ છીએ. એમના દુઃખ દર્દમાં અમે ભાગીદાર છીએ અને એમના પરિવારજનોને પણ સારામાં સારું કુદરત ભગવાન અમે પ્રાર્થના કરીએ કે એમને પણ આવી ઘટનામાંથી દુઃખદ ઘટનામાંથી બહાર આવે અને પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરે અને આગામી જીવનમાં ફરી બધા આગળ વધે એવી પ્રાર્થના કરીએ માતાજી.